અમદાવાદ પૂર્વ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ગુમ થયેલા લોકોની શોધખોળ માટે પોલીસ દ્વારા કરાયેલા વિશેષ અભિયાનમાં મહત્વની સફળતા મળી છે। પૂર્વ વિસ્તારમાં મિસિંગ કેસોની સંખ્યા વધી રહી હોવાને લઈને પોલીસે એક મહિનાનો ખાસ ડ્રાઈવ શરૂ કર્યો। માહિતી અનુસાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કુલ 2328 લોકો ગુમ થયા હતા, જેને શોધવા માટે પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ। તો આ એક મહિનાની ડ્રાઈવમાં પોલીસને સફળતા મળી છે। 328 મિસિંગ લોકો મળ્યા છે અને આ અભિયાનમાં સૌથી નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ગુમ રહેલા લોકો પણ મળી આવ્યા, જેમાંથી 15 વર્ષથી ગુમ 6 લોકો, જ્યારે 10 વર્ષથી ગુમ 17 લોકો પોલીસને મળ્યા છે। લાંબા સમયથી ગુમ થયેલા લોકોને સુરક્ષિત રીતે મળી આવ્યા બાદ તેમના પરિવારોમાં રાહત જોવા મળી છે। સમગ્ર ઝુંબેશમાં 22 પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો જોડાઈ હતી। પોલીસ ટીમોએ હ્યુમન રિસોર્સ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ગુમ થયેલા લોકોને શોધવામાં આવ્યા। ઉંમર પ્રમાણે જો વિસ્તરણ કરીએ તો 18 વર્ષથી ઓછી ઉંમરની 8 છોકરીઓ અને 13 છોકરાઓ મળ્યા છે, જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના 194 સ્ત્રીઓ અને 113 પુરુષો મળી આવ્યા છે। પોલીસે 207 થી લઈને ઓક્ટોબર 2025 સુધીના મિસિંગ કેસોની ફાઇલ ફરીથી શરૂ કરી સમગ્ર શહેરમાં તપાસ શરૂ કરાઈ। આ હેઠળ હવે 2000થી વધુ ગુમ થયેલા લોકોને શોધવા માટે વિશેષ ઝુંબેશ આગળ વધારવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહીથી પોલીસના પ્રયાસો અને ડેડિકેશનને કારણે અનેક પરિવારોને પોતાના ગુમ થયેલા સભ્યો પાછા મળી રહ્યા છે, જે સમાજ માટે સકારાત્મક સંદેશો આપે છે। પોલીસ કમિશનર અમદાવાદ શહેર તેમજ અધિક પોલીસ કમિશનર સેક્ટર 2ની સૂચના દ્વારા પૂર્વ વિસ્તારમાં સેક્ટર 2 વિસ્તારમાં કુલ 22 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 50થી વધુ ટીમો બનાવી છેલ્લા 2007થી 2025 દરમિયાન ગાયબ થયેલા કુલ 2328 નાગરિકોના કેસોને ફરીથી સમીક્ષા કરી એક મિસિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 328 ખોવાયેલા વ્યક્તિઓ પાછા મળી આવેલ છે। જેમાં ખાસ કરીને 15 વર્ષથી વધુથી ખોવાયેલા 6 વ્યક્તિઓ પાછા મળી આવ્યા છે, તેમજ 10 વર્ષથી વધુ સમય બાદ 17 લોકો પાછા મળી આવ્યા છે। આ ઉપરાંત કુલ 328માં 8 છોકરીઓ અને 13 છોકરાઓ જે 18 વર્ષથી ઓછી ઉંમરના છે તે પરત મળી આવ્યા છે, અને 194 સ્ત્રીઓ અને 113 પુરુષોનો પણ આ ડ્રાઈવની અંદર પરત મળી આવ્યા છે। આ ડ્રાઈવ દરમિયાન ઝોન 4, 5 અને 6ના કુલ 22 પોલીસ સ્ટેશનોએ સંકલિત રીતે કામ કર્યું છે।